લાખો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે રાશન કાર્ડની જે ઉપયોગિતા છે, મહત્વ છે, તેને ખૂબ જ સીમિત કરી દેવામાં આવ્યું છે। નમસ્કાર, હું છું દીપાલી। હવે તમારે ઓળખના પુરાવા તરીકે કે પછી રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો ત્યાં સુધી કે તમે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પણ રેશન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો। રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડના દુરુપયોગને અટકાવવા માટે થઈને આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર સરકારી યોજના અંતર્ગત જે સબસિડી વાળું અનાજ મળે છે તે અનાજ મેળવવા પૂરતી જ તેની ઉપયોગિતા રહેશે। બાકીના જે કામો છે, જેમ કે મોબાઈલનું સિમ લેવું છે, બેંકમાં અકાઉન્ટ ખોલાવવું છે કે પછી અન્ય કોઈ કામ છે, તે તમામ જગ્યાએ રહેઠાણ અને ઓળખના પુરાવા તરીકે તમે રાશન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો। તેના બદલે તમે તમારું પેન કાર્ડ છે કે પછી પાસપોર્ટ છે કે પછી કોઈ પણ અન્ય જે સરકારી માન્યતા ધરાવતા દસ્તાવેજો છે તેનો ઉપયોગ કરી શકશો। પરંતુ રેશન કાર્ડનો ઉપયોગ માત્ર ને માત્ર હવે તમે સરકારી સબસિડી વાળું અનાજ મેળવવા માટે જ કરી શકશો। અન્ય કોઈ જગ્યાએ તેનો ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ નહીં કરી શકાય। આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।